આજે હું એક સુંદર અને ભાવનાપૂર્ણ તહેવાર વિશે વાત કરવા જઈશ. તે તહેવારનું નામ છે દિવાળી, જે પ્રકાશનો તહેવાર પણ કહેવાય છે. દિવાળી શું છે? દિવાળી એક હિન્દુ તહેવાર છે જે અંધકારનો પર વિજય, સાચાનો ખોટા પર વિજય, આના અજ્ઞાનનો અજ્ઞાન પર વિજય બતાવે છે. આ તહેવાર ભગવાન શ્રી રામચંદ્રજી ના રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પર આવ્યાનો દિવસ માનવામાં આવે છે. જ્યારે તેમનું 14 વર્ષ વનવાસનો પૂરો કર્યો અને અયોધ્યા પાછા ફર્યા હતા. લોકો દિવાળીના દિવસે દીવા પ્રગટાવે છે, મીઠાઈ ખાય છે, ફટાકડા ફોડે છે અને ઘરમાં રંગોળી પૂરે છે. દિવાળી એક દિવસનો નથી પણ 5 દિવસનો તહેવાર છે અને દરેક દિવસની અલગ અલગ પરંપરા છે. પહેલો દિવસ ધનતેરસ, આરોગ્ય અને સંપત્તિનો દિવસ. લોકો ઘર સાફ કરે છે અને સોના ચાંદીની વસ્તુ ખરીદે છે. લક્ષ્મી માતાને ધન્વંતરી ભગવાનની પૂજા કરે છે. બીજો દિવસ કાળી ચૌદશ. આ દિવસ ભગવાન કૃષ્ણએ નવકંસ રાક્ષસ પર વિજય મેળવ્યો તેની યાદમાં મનાવવામાં આવે છે. લોકો સવાર સ્નાન કરે છે અને ઘર સજાવે છે. ત્રીજો દિવસ લક્ષ્મી પૂજન. આ મુખ્ય દિવસ છે. લોકો લક્ષ્મી પૂજન કરે છે અને લક્ષ્મી માતાની કૃપા માટે પ્રાર્થના કરે છે. સાંજે ઘર દીવડા પ્રગટાવવામાં આવે છે અને લોકો મીઠાઈ અને ગિફ્ટ આપે છે અને બહુ બધા મીઠાઈ ખાય છે. છોટો દિવસ ગોવર્ધન પૂજા, ગુજરાતી નવ વર્ષ. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉછળ્યો હતો અને ઇન્દ્રદેવની વર્ષાથી લોકોને બચાવી શક્યા. આ દિવસ આપણે પ્રકૃતિનો આભાર માનવાનું શીખવે છે. ગુજરાતી લોકો આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે. લોકો સવારે નવા કપડાં પહેરી તેમના પરિવારજનો માંથી આશીર્વાદ લે છે અને કહે છે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. 5 દિવસ ભાઈદૂજ, ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક. બહેન ભાઈના તિલક કરી લાંબા આશ્રયની પ્રાર્થના કરે છે અને ભાઈ તેમની રક્ષણનું વચન આપે છે. સાર, દિવાળી એક સારો તહેવાર જ નથી પણ એક સંદેશ છે. અંધકારને છોડીને અને માનનો પ્રકાશ લગાવે છે. આભાર.